મિત્રો, આપણે બધાએ ભગવાન શિવના ગળામાં હંમેશા એક વિશાળ નાગ જોયો છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાગ કોણ છે અને તે મહાદેવના ગળામાં કેવી રીતે પહોંચ્યો? આ કોઈ સામાન્ય સાપ નથી, પણ નાગોના રાજા વાસુકી છે. આજે અમે તમને જણાવીશું એ રોમાંચક વાર્તા, જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. વિડિયોના અંતમાં એક એવું રહસ્ય છે જે કદાચ તમે નહીં જાણતા હો, એટલે વિડિયો પૂરો જરૂર જોજો. આ વાર્તા શરૂ થાય છે સમુદ્ર મંથનથી. જ્યારે અમૃત મેળવવા માટે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કરવાનું નક્કી કર્યું, ત્યારે દોરડા તરીકે નાગરાજ વાસુકીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંથન દરમિયાન અચાનક સમુદ્રમાંથી ભયાનક હલાહલ નામનું ઝેર નીકળ્યું. આ ઝેર એટલું ખતરનાક હતું કે તે આખી સૃષ્ટિનો નાશ કરી શકતું હતું. આખી દુનિયાને બચાવવા માટે દેવો અને દાનવો મહાદેવના શરણે ગયા. બ્રહ્માંડની રક્ષા માટે ભગવાન શિવે એ ઝેર પોતે પી લીધું. ઝેરના કારણે તેમનું ગળું એકદમ વાદળી થઈ ગયું અને તેઓ નીલકંઠ કહેવાયા. પણ આ ઝેરની ગરમી એટલી તીવ્ર હતી કે મહાદેવનું શરીર બળવા લાગ્યું. હવે અહીં આવે છે વાર્તામાં અસલી ટ્વિસ્ટ. નાગરાજ વાસુકી મહાદેવના પરમ ભક્ત હતા. પોતાના આરાધ્ય દેવને પીડામાં જોઈને તેઓ સહન ન કરી શક્યા. મહાદેવના શરીરની ગરમી શાંત કરવા માટે વાસુકી નાગે સમુદ્ર મંથન દરમિયાન બચેલું થોડું ઝેર પોતે પી લીધું અને શિવજીની સેવામાં હાજર થઈ ગયા. વાસુકી નાગની આ નિસ્વાર્થ ભક્તિ અને સમર્પણ જોઈને દેવાધિદેવ મહાદેવ અત્યંત પ્રસન્ન થયા. તેમણે વાસુકી નાગને આશીર્વાદ આપ્યા અને કહ્યું, હે નાગરાજ, આજથી તમે મારા ગળામાં આભૂષણ બનીને રહેશો. તમારા કારણે મારા ગળાને ઠંડક મળશે. બસ ત્યારથી જ નાગરાજ વાસુકી હંમેશા માટે મહાદેવના ગળાનો હાર બની ગયા. તો મિત્રો, મહાદેવના ગળામાં નાગ હોવો એ દર્શાવે છે કે ભગવાન પોતાના સાચા ભક્તોને હંમેશા પોતાની સૌથી નજીક રાખે છે, પછી ભલે તે કોઈ જીવજંતુ કે સાપ જ કેમ ન હોય. જો તમને મહાદેવની આ વાર્તા ગમી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. વિડીયોને લાઈક કરો અને આવી જ ધાર્મિક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ભોલેનાથ.